નમસ્કાર મિત્રો, હું ઉત્સવ જોશી ઇમેજ એન્જિનિયરિંગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 ડીસી સર્કિટની અંદર ઇલેક્ટ્રોસ્ટેટિક અને કેપેસિટર એની અંદર આપણે કેતન સર એની થિયરી વિશે માહિતી તમને આપે છે, બરાબર. આજે એના આપણે એક્ઝામ્પલ વિશે માહિતી મેળવીશું, બરાબર. એ પહેલાં તમને હું 3 સૂત્ર બતાવું છું કેપેસિટન્સના, એના વિશે તમને થોડી માહિતી આપું કે કેપેસિટન્સનું સૂત્ર શું કર્યું છે. સી બરાબર ક્યુ અપોન વી, જ્યાં સી બરાબર શું લખ્યું છે મિત્રો, કેપેસિટન્સ, ક્યુ બરાબર ચાર્જ, એનો યુનિટ શું થાય મિત્રો, કુલંબ, બરાબર. સીનો યુનિટ શું થાય, ફેરાડે. કેપેસિટન્સનો યુ શું થાય, ફેરાડે, બરાબર. પછી ક્યુનો શું થાય, સી એટલે કુલંબ, અને વી બરાબર પોટેન્શિયલ તફાવત અથવા તમે એને વોલ્ટેજ કહી શકો, તો એનો યુનિટ શું થાય મિત્રો, વી. તો કેપેસિટન્સનું સૂત્ર શું છે મિત્રો, સી બરાબર ક્યુ અપોન વી. આ એક સૂત્ર છે, એના પરથી આપણે આજે એક્ઝામ્પલ ગણવાના છે મિત્રો. હવે બીજું સૂત્ર શું છે, ધ્યાન આપો. બીજું છે કેપેસિટન્સનું સિરીઝ જોડાણ. આપણે રજિસ્ટરની અંદર આપણે એનું જોઈ ગયા, પ્રતિરોધનું શ્રેણી જોડાણ. એનું સૂત્ર શું હતું મિત્ર, આર બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 હતું રજિસ્ટન્સની અંદર. હવે એ જ પ્રમાણે કેપેસિટન્સની અંદર સિરીઝ જોડાણનું સૂત્ર શું છે, 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અપ ટુ 1/CN. હવે એટલું મિત્રો યાદ રાખજો, જ્યારે કેપેસિટન્સનું સિરીઝ જોડાણ હોય ત્યારે એની અંદર દરેક કેપેસિટર પરનો ચાર્જ સરખો હોય. શું હોય, દરેક કેપેસિટર પરનો ચાર્જ શું હોય, સરખો હોય, બરાબર. એટલે ક્યુ બધાની અંદર શું હોય, જેટલા પણ કેપેસિટર હશે, ધારો કે આપણને 3 કેપેસિટર આપ્યા હોય તો 3 કેપેસિટર પરનો ચાર્જ કેટલો હોય મિત્રો, ક્યુ બરાબર કેવો થાય, સરખો થાય છે, બરાબર મિત્રો. હવે એ જ પ્રમાણે આપણે કેપેસિટરની અંદર સમાંતર જોડાણનું સૂત્ર જોઈશું. તો શું છે સૂત્ર, સી બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ CN. આ કેપેસિટન્સનું શું છે, સમાંતર જોડાણનું સૂત્ર છે મિત્રો, બરાબર. આજે એના પરથી આપણે એક્ઝામ્પલ જોવાના છીએ. આજે આપણે સિરીઝ જોડાણને એક્ઝામ્પલ જોઈશું મિત્રો. અને એક વાત તમને પહેલાં કહી દઉં, 1 માઇક્રોફેરાડે એટલે શું થાય, માઇક્રો એટલે 10⁻⁻6 ઘાત લેવાની મિત્રો, બરાબર. 1 માઇક્રોફેરાડે એટલે કેટલા થાય, એક તો રહેવા દેવાના, અને માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જવું હોય તો મિત્રો કેટલી ઘાત મૂકવાની, 10⁻6. એટલું યાદ રાખો, કેપેસિટન્સનો યુનિટ ખાલી ફેરાડે છે, પણ આપણને ધારો કે માઇક્રોફેરાડેમાં આપેલું હોય તો 20 માઇક્રોફેરાડે આપ્યા હોય તો 20 એમને એમ રાખવાના, અને માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જવું હોય તો 20 ગુણ્યા 10⁻6 ઘાત લખવાની. એટલે એટલું યાદ રાખવાનું કે માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જવું હોય તો 10⁻6 ઘાત લખવી પડે મિત્રો. હવે ધ્યાન આપજો, પહેલો દાખલો. પહેલા દાખલાની અંદર શું છે, કેપેસિટન્સના સિરીઝ જોડાણના દાખલા વિશે માહિતી મેળવીએ છીએ આપણે. તો પહેલો દાખલો છે, જો રકમ વાંચો, 10 માઇક્રોફેરાડે, 20 માઇક્રોફેરાડે અને 30 માઇક્રોફેરાડેના કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેને 200 વોલ્ટેજનો ડીસી સપ્લાય આપવામાં આવે છે. તો દરેક કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ શોધવાનો છે. પહેલાં રકમ વાંચજો. C1 બરાબર મિત્રો કેટલા આપી દીધેલા છે, 10 માઇક્રોફેરાડે આપ્યા છે. હવે માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જવું હોય તો શું થાય, 10 ગુણ્યા 10⁻6 થાય, પણ આપણે એ છેલ્લે ફેરવીશું જ્યારે આપણે સી શોધી લઈએ પછી. C2 બરાબર કેટલા આપે છે મિત્રો, 20 માઇક્રોફેરાડે, અને C3 બરાબર કેટલા આપ્યા છે, 30 માઇક્રોફેરાડે, અને વી વોલ્ટેજ બરાબર કેટલા આપે છે મિત્રો, 200 વોલ્ટેજ આપેલા છે. અને આપણને કયું જોડાણ છે, કેપેસિટરનું સિરીઝ જોડાણ કીધેલું છે, અને દરેક કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ શોધવાનો છે. મતલબ કેટલા કેપેસિટર આપેલા છે આપણને અહીંયા, 3. તો આપણને વોલ્ટેજ પણ કેટલા મળશે, 3 મળશે, V1 V2 અને V3. અને જો તમને બીજું એક્સ્ટ્રા એવું કહી દીધું હોય કે દરેક કેપેસિટરની એક્રોસ દરેક કેપેસિટરનો કુલમ શોધો, તો શું થાય, 1 કુલમ મળે એ દરેક કેપેસિટરના સિરીઝ જોડાણમાં દરેક કેપેસિટરનો કુલમ શું હોય મિત્રો, સરખો હોય, બરાબર મિત્રો. તો શું થશે, અહીંયા આપણે પહેલાં સિરીઝ જોડાણનું સૂત્ર લખું છું. તો સૂત્ર શું છે, 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. હવે શું કરીશ, બધાની કિંમત મૂકીશ મિત્રો. તો 1/C બરાબર 1/C1 એટલે કેટલા આપ્યા છે, 10 આપ્યા છે. માઇક્રોફેરાડ આપણે અત્યારે નથી લખતા, 1/20 વત્તા 1/30
બરાબર મિત્રો. હવે 10, 20 અને 30નો લસા તમને અહીંયા કરીને બતાવું, પછી આપણે આગળનું સ્ટેપ લખીશું. મેં કયું સ્ટેપ લખ્યું તમને બતાવી દઉં. મેં આ સ્ટેપ લખ્યું. હવે એની આગળનું સ્ટેપ હું તમને લસા બતાવું. પહેલાં 10, 20 અને 30નો લસા. તો શું થાય? 2 વડે પહેલાં ભાગ ચલાવવાનો. તો 2 પંચા 10, બરાબર. હવે 20 છે તો 2 ગુણ્યા 10 થશે. 10 ગુણ્યા 2 એટલે 20 થાય. અહીંયા કેટલા થશે? 15. હજુ 2 ભાગ ચાલે છે? હા. તો 5 એમને એમ રહેવા દો. 10 છે એટલે કેટલા થશે? 5 દુ 10, 15 એમને એમ રહેવા દો. હવે 2 પછી કયો આવે? 3 આવે. તો 3 વડે ભાગ ચાલશે? હા. 15 ને ચાલશે. તો 3 અહીંયા મૂક્યા. 5 એમને એમ રહેશે. અહીંયા 5 એમને એમ રહેશે. 5 તરી 15 એટલે અહીંયા 5 આવી ગયા. હવે શું થશે? 5 વડે ભાગ ચલાવો તો 5 બધી જગ્યાએ 1 આવે ને ત્યાં સુધી આપણે લસા લેવાનો. અહીંયા 1 આવી ગયો. 5 એકા 5. અહીંયા પણ 1 આવી ગયો. અહીંયા પણ 1 આવ્યો. તો શું થાય? 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 5 તરી 15 દુ 30 દુ 60. તો તમારો લસા કેટલો થયો મિત્રો? 60 થયો. તો જો મિત્રો મેં અહીંયા 60 લખેલું છે છેદમાં. હવે અહીંયા ધ્યાન આપજો. હવે 1/10 છે મિત્રો. તો 1ની જગ્યાએ હું 60 મૂકું અને એને ભાગ્યા 10 લખું તો કેટલા થશે મિત્રો? 6 થવાના. તો અહીંયા મેં 6 મૂક્યા છે. પછી 1/20 છે. 1ની જગ્યાએ હું ફરી 60 મૂકું તો 60/20 કેટલા થશે મિત્રો? 3 થશે. તો 3 મૂકી દીધા. વત્તા 1/30. 1ની જગ્યાએ બધી જગ્યાએ 60 મૂકી દેવાના અને ભાગ ચલાવવાનો. તો 1/30 છે. તો 60/30 કરું મિત્રો તો કેટલા થાય મિત્રો? 2 થવાના. તો શું થયું? 1/c બરાબર આપણને આટલું મળ્યું. તો 1/c બરાબર શું થશે? 6 + 3 + 2 એટલે કેટલા થયા? 11/60. આ આપણને 1/c મળ્યું. આપણે તો શોધવાનું શું છે મિત્રો? c શોધવાના છે. તો આનું વ્યસ્ત કરો. શું થાય? 1/c બરાબર 11/60 મળ્યા. તો c ને ઉપર લઈ જાઓ અને 1ને નીચે લાવો તો શું થશે? વ્યસ્ત થઈ જશે. તો 60 ઉપર જતા રહ્યા મિત્રો અને 11 કેટલા આવી ગયા? નીચે આવ્યા. આ 60/11 આપણને શું મળ્યું? માઇક્રોફેરાડે. આપણને સીની વેલ્યુ મળી ગઈ મિત્રો. હવે આપણે શું કરવાનું છે? જો સીની વેલ્યુ મળી ગઈ. હવે આપણને કીધું છે કે દરેક કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ શોધવાનો છે. તો મિત્રો મેં તમને કેપેસિટન્સનું સૂત્ર લખાવ્યું. C = Q/V. આપણને જો C મળી ગયો. હા. Q છે નહીં આપણી જોડે. V દરેક કેપેસિટરનો વોલ્ટેજ શોધવાનો. તો V આપણી જોડે નથી. તો પહેલાં આપણે શું શોધવું પડે? Q શોધવો પડે. તો C = Q/V છે. એના પરથી Qને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? જોજો મિત્રો. C = Q/V. તો Qને હું સૂત્રનો કરતા બનાવું તો Q બરાબર શું થઈ જશે? C × V થશે. મેં અહીંયા લખેલું છે Q = C × V. દરેક દાખલાની અંદર આ જ પ્રમાણે Q મળશે મિત્રો. ધ્યાન રાખી લેવાનું. હવે શું કરીશ મિત્રો? C એટલે કેટલા છે? 60/11 માઇક્રોફેરાડે છે. હવે એનું ફેરાડેમાં ફેરવી દઉં. 60/11 માઇક્રોફેરાડે છે તો એના ગુણ્યા શું થઈ જશે? 60/11 તો એમને એમ રહેશે. માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જવું હોય તો કેટલા ગુણવા પડશે? 10⁻6 ગુણ્યા V કેટલા છે? વોલ્ટેજ 200 આપ્યા છે. તો તમને આ કેલ્સીની અંદર કરશો મિત્રો તો તમને Q બરાબર કેટલો જવાબ મળશે? 1.09 ગુણ્યા 10⁻3 કુલમ. તો આપણને Q મળી ગયા મિત્રો. હવે Q મળી ગયો હોય તો આપણને દરેક કેપેસિટર પરની એક્રોસનો વોલ્ટેજ મળી જાય. તો ધ્યાન આપજો મિત્રો. દરેક કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ એટલે આપણે પહેલાં તો હું તમને બતાવું. C = Q/V સૂત્ર લખ્યું છે. તો મારે V શોધવું હોય. C = Q/V. તો મારે V શોધવું હોય તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરું તો V Cની જગ્યાએ જશે અને C Vની જગ્યાએ. તો આવશે V = Q/C થશે. આના ઉપરથી આપણને દરેક કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ મળી જશે. આપણને 3 કેપેસિટર આપ્યા છે તો આપણને 3 વોલ્ટેજ મળશે. V1, V2 અને V3. દરેકની અંદર Qની વેલ્યુ કેવી હશે? સમાન હશે. કેમ કે આપણે દરેક શું છે? સિરીઝ જોડાણ છે. અને સિરીઝ જોડાણની અંદર શું હોય મિત્રો? દરેક કેપેસિટરનો કુલમ કેવો હોય? સરખો હોય. બરાબર. ચાર્જ. હવે પહેલાં આપણે V1 શોધીએ તો શું થશે મિત્રો? પહેલું શોધું છું. V1 બરાબર Q/C1. કેમ કે Q એમને એમ રહેવા દઈશ. કેમ કે દરેક કેપેસિટર પર Q સરખો હશે. તો Qની વેલ્યુ કેટલી મળી? 1.09 ગુણ્યા 10⁻3 ભાગ્યા C1 કેટલા છે? 10 માઇક્રોફેરાડે છે. તો 10 માઇક્રોફેરાડે છે તો એને ફેરાડેમાં ફેરવવા પડે. તો 10 ગુણ્યા 10⁻6. તો શું થશે મિત્રો? ધ્યાન આપજો. હું ફરી લખું છું તમને દેખાય. 1.09 ગુણ્યા 10⁻3 છેદમાં 10 ગુણ્યા 10⁻6. હવે મિત્રો આપણે લોગેરિધમ પહેલા ચેપ્ટર મેથ્સ 1ની અંદર આપણે લોગેરિધમ ભણી ગયા.
હવે જો નીચે 10ની માઇનસ 6 છે, ઉપર લઈ જવું તો કેટલી થઈ જાય? 10ની પ્લસ થઈ જાય. તો શું થશે મિત્રો? 1.09 ગુણ્યા 10ની માઇનસ 3 તો ઉપર છે. હવે 10ની માઇનસ 6 ઉપર લઈ જવું એટલે કેટલા થઈ ગયા? 10ની પ્લસ 6 થઈ ગઈ, છેદમાં 10. હવે શું થશે મિત્રો? 1.09. હવે 10ની માઇનસ 3 છે અને 10ની પ્લસ 6 છે, તો શું થશે? આધાર સરખો છે અને ઘાત કેવી છે? અલગ અલગ છે. તો શું થશે? 10ની માઇનસ 3માંથી 10ની પ્લસ 3 જાય તો કેટલી રહે? 10ની પ્લસ 3 રહે મિત્રો, લોગેરિધમ પ્રમાણે, ભાગ્યા 10. તો શું થશે મિત્રો? 1.09 ગુણ્યા 1000 ભાગ્યા 10 કરશો એટલે તમને કેટલો જવાબ મળશે ખબર છે મિત્રો? V1 બરાબર 109.1 વોલ્ટેજ મળશે. એ જ પ્રમાણે હવે આપણે V2ની વેલ્યુ શોધીશું મિત્રો. V2 બરાબર શું થશે? Q ભાગ્યા C2. તો Qની વેલ્યુ તો સમાન જ છે, 1.09 ગુણ્યા 10ની માઇનસ 3 છેદમાં C2 કેટલા છે? 20 માઇક્રોફેરાડે. તો ફેરાડેમાં ફેરવવું પડે, 20 એમને એમ રાખવું. માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જવું હોય તો 10ની માઇનસ 6. હવે એ જ પ્રમાણે તમે સોલ્વ કરશો. 10ની માઇનસ 3 છે એને ઉપર જ રાખો અને 10ની માઇનસ 6 ને ઉપર લઈ જશો એટલે કેટલી થશે? 10ની પ્લસ 6 થશે. એટલે 10ની માઇનસ 3 ગુણ્યા 10ની પ્લસ 6 કરશો એટલે ઉપર 10ની પ્લસ 3 રહેશે. અને કેલ્સીમાં જે બધું કરશો તો જવાબ તમને V2 બરાબર કેટલો મળશે? 54.5 વોલ્ટેજ મળશે. આ કેલ્સીની અંદર કરશો મિત્રો, સાયન્ટિફિક કેલ્સીની અંદર, તો તમને 54.5 જેવા વોલ્ટેજ મળી જશે. એ જ પ્રમાણે આપણે V3 શોધવાનું, કેમ કે 3 કેપેસિટર આપ્યા છે તો આપણને 3 વોલ્ટેજ મળશે. તો V3 બરાબર શું થશે? Q અપોન C3. Qની વેલ્યુ ફિક્સ છે મિત્રો, 1.09 ગુણ્યા 10ની માઇનસ 3 છેદમાં C3 કેટલા છે? 30 માઇક્રોફેરાડે. તો 30 ગુણ્યા 10ની માઇનસ 6. આ કેલ્સીની અંદર સોલ્વ કરશો એટલે V3 બરાબર શું થશે મિત્રો? 36.3 વોલ્ટેજ મળશે મિત્રો. બરાબર. આ પહેલો દાખલો મિત્રો કેપેસિટરની સિરીઝ જોડાની અંદર ખબર પડી ગઈ મિત્રો. પહેલાં તો આપણે શું કરવાનું મિત્રો? C શોધી નાખવાનું. C મળી જાય એટલે આપણે શું કરવાનું? C બરાબર Q અપોન V3. Q મળી જાય, પછી Q મળી જાય એટલે આપણને દરેક કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ મળી જાય. જેટલા કેપેસિટર આપ્યા હોય એટલા વોલ્ટેજ મળે. ધારો કે 2 કેપેસિટર આપ્યા તો આપણને V1 ને V2 મળે. 4 કેપેસિટર આપ્યા હોય તો V1, V2, V3 અને V4 મળે. પણ એટલું યાદ રાખો મિત્રો ધ્યાનથી કે કેપેસિટરની અંદર સિરીઝ જોડાણ હોય ને તો કેપેસિટરની અંદર સિરીઝ જોડાણની અંદર શું થશે? ચાર્જ દરેકમાં કેવો હશે? સરખો થશે મિત્રો. હવે એ જ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈએ. જો 2 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે અને 6 માઇક્રોફેરાડે અને 3 કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેને 600 વોલ્ટેજનો DC સપ્લાય આપવામાં આવે છે. તો દરેક કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ શોધો. કેટલા કેપેસિટર આપ્યા છે? 3 આપ્યા છે. તો પહેલાં આપણે C શોધીશું. C મળી જાય એટલે આપણે શું શોધીશું મિત્રો? Q શોધીશું, કુલમ એટલે ચાર્જ શોધીશું. અને Q મળી જાય પછી આપણે દરેક કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ મળી જશે. કેટલા છે મિત્રો કેપેસિટર? 3 છે તો આપણને 3 વોલ્ટેજ મળશે, V1, V2 ને V3. તો ધ્યાનથી સાંભળજો મિત્રો, ધ્યાનથી જોજો. તો શું થશે? પહેલાં મેં C1 બરાબર લખેલું છે મિત્રો 2 માઇક્રોફેરાડે, C2 બરાબર લખ્યા છે 3 માઇક્રોફેરાડે અને C3 બરાબર કેટલા થશે? 6 માઇક્રોફેરાડે. અને V બરાબર કેટલા આપે છે મિત્રો? 600 વોલ્ટેજ આપેલા છે. હવે એના પરથી આપણે કેપેસિટરનું સિરીઝ જોડાણનું સૂત્ર શું છે મિત્રો? જો અહીંયા લખેલું જ છે કે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 મેં લખેલું છે. હવે આપણે એની અંદર કિંમત મૂકીશું તો શું થશે મિત્રો? શું આપેલી છે જોઈ લો. 1/C1 બરાબર કેટલા છે? 2. C2 બરાબર 3 વત્તા 1/6. હવે 2, 3 અને 6નો લસા તમને બતાવું. 2, 3 અને 6નો લસા કરવો હોય તો પહેલાં 2 વડે ભાગ ચલાવો એટલે અહીંયા 2 એકા 2. હજુ 3ને એમ રાખો કેમ કે 2 વડે ભાગ ના ચાલે. 6 છે તો 2 તરી 6. હવે શું કરીશ? 3 વડે ભાગ ચલાવીશ તો 3 એમ રહેશે. અહીંયા 1, 3 એકા 3, અહીંયા પણ 3 એકા તો 3. તો તમારો લસા કેટલો થયો? 3 ગુણ્યા 2 તો કેટલા થયા મિત્રો? 6 લસા થશે મિત્રો. તો શું થશે મિત્રો? 1/C બરાબર 6 લખી નાખું છું. બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો, 1/2 છે તો મારે 1ની જગ્યાએ હું કેટલા મૂકીશ? 6/2. તો કેટલા મળશે મને? 3 મળશે. તો મેં અહીંયા 3 મૂકેલા છે જો. પછી 1/3 છે એની જગ્યાએ હું શું મૂકીશ? 6/3. તો કેટલા થશે? છેદ ચલાવીશ તો 2. તો અહીંયા 2 મૂકેલા છે. પછી 1/6 છે ત્યાં શું મૂકીશું? 6/6. તો 6/6 કેટલા થશે મિત્રો? 1 થશે. તો અહીંયા મેં 1 મૂકી દીધા. હવે આપણને શું મળ્યું? આ સ્ટેપ લખ્યું મેં. હા, તો શું થશે? 1/C બરાબર 3 વત્તા 2 વત્તા 1/6. તો શું મળે? 1/C બરાબર 6/6. તો C શોધવું હોય તો શું થાય મિત્રો?
6/6 થશે. શું થશે? વ્યસ્ત કરીશ તો 6 પણ ઉપર જતા રહેશે અને બીજા 6 નીચે આવી જશે, કેમ કે અહીંયા બે સમાન વેલ્યુ છે એટલે. તો શું થશે? 6 વડે ભાગ ચલાવું તો સી બરાબર કેટલા મિત્રો મળ્યા? 1 માઇક્રોફેરાડે મળી ગયા. હવે મળી ગયા મને સી, તો હવે સી મળી જાય તો ક્યુ મળી જાય મિત્રો. ધ્યાન આપજો. જો સૂત્ર શું છે? સી બરાબર ક્યુ અપોન વી છે કેપેસિટન્સનું. હવે મારે ક્યુ શોધવા હોય તો ક્યુ બરાબર શું થાય? સી ઇન્ટુ વી. સી મને કેટલા મળ્યા? 1 માઇક્રોફેરાડે મળ્યા ગુણ્યા વોલ્ટેજ કેટલા છે મિત્રો? 600 છે. હવે ધ્યાન જોજો ધ્યાનથી. કયું સ્ટેપ લખ્યું? ક્યુ બરાબર સી ઇન્ટુ વી. હવે સી કેટલા હતા? 1 માઇક્રોફેરાડે હતા, તો એક એમને એમ રહેવા દો. માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જોવું હોય તો કેટલા વડે હું ગુણીશ? 10⁻6 વડે ગુણીશ ગુણ્યા 600. તો તમે કેલ્સીની અંદર કરશો, સાયન્ટિફિક કેલ્સીની અંદર 1 ગુણ્યા 10⁻6 ગુણ્યા 600, તો તમને જવાબ મળશે મિત્રો 0.6 ગુણ્યા 10⁻3 સી. સી એટલે શું છે? એનો યુનિટ છે. શું કહેવાય એને ગુજરાતીમાં? શું કહેવાય? કુલમ્બ. તો ક્યુ બરાબર મિત્રો કેટલા મળ્યા? મેં દર્શાવ્યું છે 0.6 ગુણ્યા 10⁻3 કુલમ. હવે આપણને શોધવાનું શું કીધું હતું? કે દરેક કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ. જો આપણને સી મળી ગયા, ક્યુ મળી ગયા, તો અહીંયા કેટલા કેપેસિટર આપ્યા છે મિત્રો? 3 કેપેસિટર આપ્યા છે. તો શું થશે? કેટલા વોલ્ટેજ મળશે? V1, V2 અને V3. ધ્યાનથી જોજો મિત્રો. તો શું થશે? સૂત્ર સી બરાબર ક્યુ અપોન વી. તો મારે વી શોધવું હોય તો વી સીની જગ્યાએ જશે અને સી વીની જગ્યાએ આવશે. તો વી બરાબર ક્યુ અપોન સી થશે. તો હું પહેલાં V1 શોધીશ તો શું થશે મિત્રો? પહેલું શોધીશ V1 બરાબર ક્યુ અપોન C1. તો ક્યુ કેમ એમને એમ રાખું છું? કેમ કે દરેક કેપેસિટરની સિરીઝ જોડાણની અંદર શું હશે મિત્રો? ચાર્જ કેવો હશે? સરખો હશે. શું હશે? ચાર્જ બદલાશે નહીં. એટલું યાદ રાખી લેવાનું. જ્યારે કેપેસિટરની અંદર સિરીઝ જોડાણ હશે ને ત્યારે દરેક કેપેસિટરની અંદર ક્યુની વેલ્યુ કેવી હશે? સમાન હશે. ચાર્જ કેવો હશે? સરખો હશે મિત્રો. તો ક્યુ બરાબર આપણને કેટલા મળ્યા છે મિત્રો? 0.6 ગુણ્યા 10⁻3 ભાગ્યા કેટલા છે? C1 કેટલા છે? 2 માઇક્રોફેરાડે છે. તો 2 તો એમને એમ રાખવું. માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જોવું હોય તો 10⁻6. હવે કયું સ્ટેપ લખ્યું મેં એ બતાવું ને આગળનું તમને સોલ્વ કરીને બતાવો. આ લખ્યું, અરે સોરી, આ લખ્યું. હવે શું થશે? 0.6 ગુણ્યા 10⁻3 છે. હવે 10⁻6 નીચે છે, ઉપર આવી જાય તો મિત્રો કેટલી થઈ જાય? લોગેરિધમ પ્રમાણે 10+6 થઈ જાય. છેદમાં નીચે કેટલા છે? 2 છે. બરાબર. હવે હું સોલ્વ કરીશ. 0.6 ગુણ્યા, હવે આ 10⁻3 છે અને 10+6 છે. તો આની અંદર આપણે શું કરીએ? સરવાળા બાદબાકી કરું તો 10⁻3 માંથી 10+6 જાય તો મિત્રો કેટલી રહે? 10+3 રહે ભાગ્યા 2. હવે શું થશે મિત્રો? શું લખ્યું હતું? 0.6 ગુણ્યા 10⁻3 ભાગ્યા 2. તો શું થશે? 0.6 ગુણ્યા 10⁻3 એટલે કેટલા થાય મિત્રો? 1000 થાય. 1000 ભાગ્યા 2. હવે 0.6 ગુણ્યા 1000 ભાગ્યા 2 કરશો તો તમને V1 બરાબર કેટલા મળશે મિત્રો? મેં અહીંયા દર્શાવેલા છે. કેલ્સીની અંદર કરશો તો તમને V1 બરાબર કેટલા મળ્યા? 300 વોલ્ટેજ મળ્યા. હવે એ જ પ્રમાણે આપણે V2 શોધવાના છે મિત્રો, અને છેલ્લે V3 શોધવાના છે. કેમ કે 3 કેપેસિટર આપ્યા છે તો 3 વોલ્ટેજ મળશે. તો V2નું સૂત્ર શું થશે મિત્રો? Q ભાગ્યા C2 થશે. ક્યુની વેલ્યુ ફિક્સ જ છે. 0.6 ગુણ્યા 10⁻3 છેદમાં 3. C2 બરાબર 3 માઇક્રોફેરાડે છે. તો માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જવું હોય તો -6 વડે ગુણવા પડે. તો 3 ગુણ્યા 10⁻6. તમે કેલ્સીની અંદર કરશો ને, આ તો તમને મેં એક્સ્ટ્રા એક સ્ટેપ કરીને બતાવ્યું છે આ રહ્યું, પણ તમે સાયન્ટિફિક કેલ્સીની અંદર આ કરશો ને 0.6 ગુણ્યા 10⁻6 ભાગ્યા 3 ગુણ્યા 10⁻6, એટલે તમને સીધો જ જવાબ 200 વોલ્ટેજ મળી જશે મિત્રો. હું તમને સોલ્વ કરીને બતાવું છું એટલે ધ્યાન રાખજો. તો શું થશે? 0.6 ગુણ્યા 10⁻3, 10⁻6 ઉપર આવે તો કેટલા થાય? 10⁻6 થઈ જાય છેદમાં 3. તો શું થાય? 0.6. હવે 10⁻3 અને 10⁻6 એમાંથી કેટલી રહે મિત્રો? 10⁻3 રહે ભાગ્યા 3. તો શું થાય મિત્રો? 0.6 ગુણ્યા 10⁻3 એટલે કેટલા થાય? 3 મીંડા થાય એકની પાછળ, એટલે 1000 ભાગ્યા 3. એ કેલ્સીની અંદર કરશો 0.6 ગુણ્યા 1000 ભાગ્યા 3 એટલે મિત્રો કેટલા મળશે તમને? V2 બરાબર કેટલા મળશે? 200 વોલ્ટેજ મળશે. એ જ પ્રમાણે હવે V3 શોધવાનું છે મિત્રો. તો V3નું સૂત્ર શું છે? Q અપોન C3. કેમ કે દરેક કેપેસિટર પરનો ચાર્જ કેવો હશે? સિરીઝ જોડાણની અંદર સરખો હશે. તો 1.09 ગુણ્યા 0.6
0.6 ગુણ્યા 10⁻³ ભાગ્યા C3 કેટલા છે મિત્રો? 6 માઇક્રોફેરાડે. તો 6 તો એમને એમ લખી દઈશ. હવે માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જુઓ તો કેટલા વડે ગુણવા પડે? 10⁻6. હવે કેલ્સીની અંદર તમે સોલ્વ કરશો તો મિત્રો કેટલા મળશે? V3 બરાબર કેલ્સીની અંદર સોલ્વ કરશો તો મિત્રો V3 બરાબર તમને કેટલા મળશે? 100 વોલ્ટેજ મળશે. મેં લખેલું છે મિત્રો. હવે એ જ પ્રમાણે આપણે ત્રીજા દાખલા તરફ જઈશું. હવે જો 3 કેપેસિટરો અનુક્રમે 4 માઇક્રોફેરાડે, 6 માઇક્રોફેરાડે અને 8 માઇક્રોફેરાડે સિરીઝમાં જોડેલા છે. તો તેમને 500 વોલ્ટેજ ડીસી સપ્લાય આપવામાં આવે છે. તો પહેલું શું શોધવાનું છે? દરેક કેપેસિટર પરનો ચાર્જ. પછી બીજું કીધું છે કે દરેક કેપેસિટરની એક્રોસનો પોટેન્શિયલ તફાવત. પોટેન્શિયલ તફાવત કીધું ને એટલે મિત્રો ગભરાવાનું નહીં. તમને કીધું કે દરેક કેપેસિટરની એક્રોસનો પોટેન્શિયલ તફાવત. પોટેન્શિયલ તફાવત એટલે શું થાય મિત્રો? વોલ્ટેજ જ થાય. શું થાય મિત્રો? વોલ્ટેજ જ થાય. હવે પહેલું આપણને શું કીધું છે કે દરેક કેપેસિટર પરનો ચાર્જ. હવે આપણે કયું જોડાણ છે? સિરીઝ જોડાણ છે. તો દરેક કેપેસિટરનું જોડાણ કેવું? દરેક કેપેસિટરમાં શું હશે? સિરીઝ જોડાણની અંદર દરેક કેપેસિટરનો ચાર્જ કેવો હશે? સરખો હશે. પણ આપણે એક ચાર્જ તો શોધવો પડશે. તો પહેલાં આપણે C શોધીશું. બરાબર. એ પહેલાં આપણને C1 બરાબર કેટલા આપે છે મિત્રો? 4 માઇક્રોફેરાડે. C2 બરાબર કેટલા આપે છે? 6 માઇક્રોફેરાડે. અને C3 બરાબર કેટલા આપે છે? 8 માઇક્રોફેરાડે આપે છે. અને V બરાબર કેટલા આપે છે મિત્રો? 500 વોલ્ટેજ આપ્યા છે. હવે ધ્યાન આપજો. હવે C શોધીશું તો શું થશે? કેપેસિટરની સિરીઝ જોડાણનું સૂત્ર શું છે? 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. બરાબર. તો શું થશે? 1/C બરાબર C1 કેટલા છે? 4 છે વત્તા 1/6 વત્તા 1/8. બરાબર. હવે એનો 4, 6 અને 8નો લસા તમને કરીને બતાવું કેટલો આવે છે. જો મિત્રો 4, 6 અને 8નો લસા શું થાય મિત્રો? 2 વડે ભાગ ચલાવું પહેલાં તો 2 દુ 4. અહીંયા કેટલા થશે? 3 થશે. ભાગ ચલાવીશ ને 8 છે એટલે કેટલા થશે મિત્રો? 4. હજુ પણ 2 વડે ભાગ ચાલશે તો 2. અહીંયા કેટલા થઈ જશે? 2 એકા 2 થઈ ગયા. 3 હજુ એમને એમ રહેશે. 4 છે તો અહીંયા કેટલા ભાગ ચાલશે? હજુ 2. હજુ 2 વડે ભાગ ચાલશે. 1, 3 અને 1. હજુ હવે કયા વડે ભાગ ચલાવીશ? બધી જગ્યાએ 1 લાવવાના છે. હજુ 3 છે તો ત્યાં 1 લાવવા પડે. હજુ 3 વડે ભાગ ચલાવીશ. 3, અહીંયા 1, અહીંયા 1 અને અહીંયા 1. તો કેટલો લસા થયો? 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24. 24 લસા થયો મિત્રો. તો શું થશે મિત્રો? 1/C બરાબર નીચે હું 24 લખી નાખું છું. હવે જો 1/4 છે તો હું 24/4 કરું તો કેટલા થાય મિત્રો? 6. તો મેં 6 લખી નાખ્યા છે પહેલી સંખ્યા. હવે 1/6 છે તો હું 1ની જગ્યાએ હું 24 લખીશ ને છેદમાં 6 તો રહેવાના. તો છેદ ચલાવું તો કેટલા થયા મિત્રો? 4. તો 4 લખી નાખ્યા. હવે 1/8 છે ત્યાં હું 24 લખું અને એના ભાગ્યા 8 લખું તો છેદ કેટલા થાય? 3 થાય વત્તા 3. તો શું થશે મિત્રો? કયું સ્ટેપ લખ્યું મેં? આ સ્ટેપ લખ્યું. તો શું થશે? 1/C બરાબર 6 વત્તા 4 વત્તા 3/24. તો 1/C બરાબર કેટલા થશે મિત્રો? એ 6 વત્તા 4 વત્તા 3 કેટલા થાય મિત્રો? 13/24. 1/C છે તો આપણું C બરાબર કેટલું થાય? વ્યસ્ત થઈ જશે. 1/C છે. 1/C બરાબર આપણને 13/24 મળ્યા. તો C ને ઉપર લઈ જાઓ તો 24 પણ ઉપર જતા રહેશે અને 13 નીચે આવી જશે. તો C બરાબર આપણને કેટલા મળ્યા? 24/3 13 માઇક્રોફેરાડે. તો શું થશે? 24/13 માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જવું હોય તો કેટલા ગુણવાના? 10⁻6 ફેરાડે. મેં અહીંયા બતાવ્યું છે C. હવે C મળી ગયું તો આપણે હવે શું શોધવું પડશે? ચાર્જ શોધવો પડે Q. હવે બતાવું તમને. સૂત્ર શું છે? C બરાબર Q/V. તો Q શોધવો હોય તો શું થાય? Q બરાબર C × V થાય. તો C આપણને કેટલા મળ્યા? 24/13 માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં કરી જ નાખ્યા છે તો -600 ગુણ્યા 500. તમે કેલ્સીની અંદર કરશો ને તો તમને જવાબ કેટલો મળશે? સાયન્ટિફિક કેલ્સીની અંદર 0.923 ગુણ્યા 10⁻³ કુલમ મળશે મિત્રો. આ આપણને Q મળ્યા. બરાબર. કેલ્સીની અંદર કરશો તો. હવે જો હું અહીંયા કયો જવાબ લખ્યો મેં એ ટીક કરું. આપણને Q મળી ગયા. હવે આપણને પહેલું શું કીધું છે? પહેલું શોધવાનું કે દરેક કેપેસિટરની અંદરનો ચાર્જ શોધવાનો છે. તો મેં નીચે શું લખ્યું? જો કેપેસિટર કેવામાં જોડેલું છે? શ્રેણીમાં જોડેલું છે. માટે દરેક કેપેસિટરનો ચાર્જ કેવો થશે? સરખો થશે. એટલે જવાબ લખી નાખ્યો 0.923 ગુણ્યા 10⁻³ C એટલે કુલમ થાય.
બરાબર. દરેક કેપેસિટર પરની શ્રેણી જોડાણમાં હોય તો ચાર્જ કેવો હોય મિત્રો? સરખો હોય. તો આટલું લખી નાખવાનું. દરેક C1 C2 C3 માટે શોધવાનું, Q1 Q2 Q3 શોધવાનું ના આવે બરાબર મિત્રો શ્રેણી જોડાણની અંદર. દરેક કેપેસિટરની શ્રેણી જોડાણમાં કેવો હોય? ચાર્જ સરખો હોય મિત્રો. હવે બીજું શું શોધવાનું કીધું હતું કે દરેક કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ તફાવત. વોલ્ટેજ તફાવત એટલે જ મિત્રો વોલ્ટેજ થાય. તો કેટલા વોલ્ટેજ થશે? કેટલા કેપેસિટર આપ્યા છે? 3. તો કેટલા વોલ્ટેજ શોધવા પડશે? V1 V2 અને V3. તો સૂત્ર શું છે? C બરાબર Q/V છે. તો V ને સૂત્રનો કરતા બનાવો તો Q અપોન શું થાય? C. તો પહેલું આપણે V1 શોધીએ છીએ. તો V1 બરાબર શું થાય મિત્રો? Q/C1 થશે. Q કેવો છે? સરખો રહેશે. 0.923 ગુણ્યા 10⁻³ છેદમાં C1 એટલે કેટલા છે? 4 માઇક્રોફેરાડે આપ્યા છે. તો 4 એમને એમ રાખું છું મિત્રો. બરાબર. ગુણ્યા માઇક્રોફેરાડેમાંથી ફેરાડેમાં જવાનું ભૂલવાનું નહીં. ડાયરેક્ટ એકલું ફેરાડે આપ્યું હોય તો પણ ફેરવવાનું નહીં. ખાલી તમારે જોઈ લેવાનું C કેટલા આપ્યા છે, C1 કેટલા આપ્યા છે. 10 માઇક્રોફેરાડે આપ્યા હોય તો જ ફેરાડેમાં જવાનું. ખાલી C1 બરાબર 10 ફેરાડે આપ્યો ને તો ફેરવવાનું નહીં. એટલું યાદ રાખવાનું કે કેપેસિટન્સનો યુનિટ શું છે? ફેરાડે છે. એટલે ફેરાડેમાં લાવી દેવાનું. તો અહીંયા આપણને માઇક્રોફેરાડે આપ્યા છે 4 માઇક્રોફેરાડે. તો 4 ગુણ્યા 10⁻⁶. હવે આ કેલ્સીની અંદર કરશો મિત્રો તો તમને જવાબ કેટલો મળશે? V1 બરાબર 230.75 વોલ્ટેજ મળશે. બરાબર. શું કરવાનું? 0.900 ના આવડતું હોય, સાદું કેલ્સી હોય તો 0.923 ગુણ્યા 10⁻³ છે ને એમને એમ રાખો. 10⁻6 ઉપર લઈ જાઓ એટલે 10⁻6 થશે. મેં અહીંયા દર્શાવેલું છે. પછી શું કરવાનું? 10⁻³ અને 10⁻6 માંથી કેટલી રહેશે? 10⁻3 રહેશે. એટલે 0.923 ગુણ્યા 10⁻3 એટલે કેટલી થાય? 1000 ભાગ્યા 4. એટલે તમને V1 બરાબર 230.75 વોલ્ટેજ મળશે. બરાબર. આપણે સાયન્ટિફિક કેલ્સીની અંદર કરશું એટલે સીધો જવાબ મળી જશે મિત્રો. હવે એ પ્રમાણે V2 બરાબર શું થશે? Q/C2. તો Qની વેલ્યુ તો ફિક્સ જ છે. 0.923 ગુણ્યા 10⁻3 ભાગ્યા C2 કેટલા છે? 6 માઇક્રોફેરાડે. તો 6 ગુણ્યા 10⁻6. તો તમારો V2નો જવાબ કેટલો આવશે મિત્રો? 153.8 વોલ્ટેજ આવશે. કેલ્સીની અંદર કરશો ને તો મિત્રો મેં અહીંયા દર્શાવેલું છે. હવે એ જ પ્રમાણે V3ની વેલ્યુ શોધીશું. તો V3 બરાબર શું થશે? Q/C3 થશે મિત્રો. તો Q તો ફિક્સ જ છે. 0.923 ગુણ્યા 10⁻3 ભાગ્યા 8 ગુણ્યા 8 માઇક્રોફેરાડે છે ને C3. તો 8 ગુણ્યા 10⁻6. તો V3 બરાબર કેટલા મળશે? કેલ્સીની અંદર કરશો તો 115.35 વોલ્ટેજ મળશે. બરાબર મિત્રો. આપણે કેપેસિટરની અંદર સિરીઝ જોડાણના દાખલા જોયા. એટલું યાદ રાખો, દરેક કેપેસિટર સિરીઝ જોડાણ હોય ને તો દરેક કેપેસિટરનો ચાર્જ કેવો હોય મિત્રો? સરખો હોય. એટલે Q આપણને એક જ મળશે. બરાબર મિત્રો. તો પહેલાં આપણે C શોધી નાખવાના. શ્રેણી જોડાણની અંદર C મળી જાય એટલે C બરાબર Q/V3. Q મળી જાય અને Q મળી જાય તો આપણે દરેક કેપેસિટર પરનો શું થશે? વોલ્ટેજ મળી જશે. જેટલા કેપેસિટર હોય એટલા આપણને વોલ્ટેજ મળશે મિત્રો. બરાબર. ધન્યવાદ મિત્રો.